બહેન બનાવીના ઘરે આવેલી યુવતીએ વાઘોડિયા નર્મદા કેનાલમાં ઝંપલાવતા મોતને ભેટી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વાઘોડિયા તાલુકાના જૂના રામપુરા પાસે નર્મદા કેનાલમાં 20 વર્ષીય યુવતીએ નર્મદા કેનાલમાં ઝંપલાવ્યો હતો. હાલોલ તાલુકાના આટા ગામની 20 વર્ષીય મિત્તલ વાઘોડિયાના જૂના રામપુરા ગામે બહેન બનાવીને ત્યાં મહેમાનગતિ માનવા માટે આવી હતી. જૂના રામપુરા ગામે પરમાર અનિલ કુમાર મનુભાઈને ત્યાં મહેમાનગતિ માણવા માટે સાડી મિત્તલ આવી હતી. બનેવીને ત્યાં રહેવા આવેલ સાડી મિત્તલ બનેવી સાથે વાઘોડિયા કપડાની ખરીદી માટે આવ્યા હતા અને બનેવી અનિલ કુમાર કપડાની ખરીદી કરીને બાઇક લઈને ઘરે જવા નીકળ્યા હતા. ઘરે પરત ફરતી વખતે રસ્તામાં જૂના રામપુરા પાસે વડોદરા બ્રાન્ચ કેનાલમાં સાડી મિત્તલે ચાલુ બાઇક પરથી કૂદી કેનાલના પાણીમાં ઝંપલાવ્યો હતો. વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા કેનાલના પાણીમાં આ યુવતીની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે આજવા આઉટ પોલીસ સ્ટેશનના પોલીસ પણ બનાવ સ્થળે પહોંચી ગયા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી. મંગળવારે મારા સાસરીમાં ગયો હતો સોનાવથી. ત્યાંથી મારી વાઈફ સાથે આવી હતી મંગળવારે, અને કાલે 18 તારીખે અમે કપડા લેવા વાઘોડિયા ગયા. ત્યારે સાંજે ઘરે આવતા 8 વાગે ચાલુ બાઇક પરથી ઉતરી સીધી કેનાલમાં કૂદી. મારા સાડી થાય મારા સસરાની છોકરી મિત્તલબેન. બાઇક પરથી ચાલુ બાઇક કૂદી આગળ છે જૂના રામપુરા. હા, નર્મદા કેનાલ. ગઈકાલે રાત્રે કંટ્રોલ રૂમ ફાયર ડિપાર્ટમેન્ટ કંટ્રોલ રૂમમાંથી અમને દરજીપુરા ફાયર સ્ટેશને બઢતી મળી હતી કે જૂના રામપુરા ખાતે આવી એક છોકરી કેનાલમાં પડી છે એવી અમને મેસેજ મળેલો. મેં તાત્કાલિક રાત્રે અમે આવીને શોધખોળ કરેલી 1 વાગ્યા સુધી, પણ કોઈ સફળતા મળી નથી. તદુપરાંત આજ સવારે પણ અમે વહેલી સવારે અમે આવી ગયેલા અને અત્યારે બપોર સુધી પણ અમે કામગીરી ચાલુ રાખી છે, પણ અત્યાર સુધી સફળતા મળી નથી. કેરળમાં પાણી ઓછું કર્યું છે, પણ હજુ કઈ શોધખોળ તો કરી છે. 2-3 કિલોમીટર સુધીની ચાલતા શોધખોળ કરી, બિલાડીઓ નાખીને પણ શોધખોળ કરી છે, પણ અત્યાર સુધી કોઈ બપોર થઈ ગઈ, બપોર સુધી પણ અત્યારે કોઈ સફળતા મળી નથી.